દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, યુટ્યુબ ઉપરથી ચલામડી પ્રાથમિક શાળાનો આઝાદ કોલચા છે તે વાંસળી વગાડતા શીખ્યો છે અને આજરોજ બોડેલી તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી મોડાસર ખાતે રાખવામાં આવ્યું હતું અને જે કાર્યક્રમમાં આઝાદ કોલચાનું જે પ્રકારે વાંસળી વાદન છે તે લોકોએ સાંભળ્યું હતું અને લોકો છે તે મંત્રમુગ્ધ થયા છે. તો આવો સાંભળીશું આ બાળકનું વાંસળી વાદન. શું નામ છે તમારું અને આજે વાંસળી વાદન તમે જે કર્યું છે કઈ રીતે શીખ્યા છો અને કઈ જગ્યાએ તમારું સન્માન કરવામાં આવ્યું છે? મારું નામ કોલચા આઝાદ શિવકુમાર છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ચલામડી પ્રાથમિક શાળા છે. મારા જન્મદિવસ નિમિત્તે મારા પપ્પાએ મને વાંસળી ગિફ્ટમાં આપી હતી. ત્યારથી હું શીખતો હતો અને જે 2023માં જે કલા ઉત્સવ હતો તેમાં જિલ્લા લેવલે મારો પ્રથમ નંબર આવ્યો હતો અને આ જે વિડીયો હશે તે ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી કુબેર સાહેબ ડિંડોરે જોયો હશે. તેઓએ મને ગાંધીનગર ખાતે બોલાવી મારું સન્માન કર્યું હતું અને આજે 26મી જાન્યુઆરીએ બોડેલી તાલુકામાં મારું સન્માન કરવામાં આવ્યું છે. તમે જે વાંસળી વગાડો છો કઈ રીતે શીખ્યા હતા અને કઈ રીતે તેનો ઉપયોગ કર્યો છો? જ્યારે મારા પપ્પાએ મને ગિફ્ટમાં આપી હતી ત્યારે મને કશું તેના વિશે સમજ ન હતી. ત્યારે મેં યુટ્યુબનો મદદ લીધી અને તેમાં જોઈ પછી શીખી ગયો અને પછી જે કલા ઉત્સવ આવ્યો તેમાં હું ભાગ લીધો, મહેનત કરી અને નંબર પ્રાપ્ત કર્યો. અત્યારે પણ તાલુકા કક્ષાએ આજે તમારો કાર્યક્રમ થયો તેની અંદર તમારું સન્માન થયું છું, કેવું લાગે છે તમને? મને એકદમ ગર્વ થાય છે પોતાની ઉપર કે પોતાની મહેનત કરી તેના કારણે જ અહીંયા આવી ચૂક્યો છું અને કદાચ મારા શિક્ષકશ્રીઓ જે સ્કૂલના છે તેઓએ મને મદદ કરી, તેમને હું આભાર માનું છું. આગામી દિવસોમાં તમે રાજ્ય લેવલ સુધી અને આગળ તમે શું કરશો? હું વધારે પડતી મહેનત કરીશ, જે મારી અંદર જે ખામીઓ છે તેને પૂર્તિ કરીશ અને આગળ વધવાનો પ્રયત્ન કરીશ.